તો આપણે કચ્છથી નવો સ્ટોક લઈ આવ્યા છીએ અને બાંધણીના ડ્રેસનો આજે આપણે વિડીયો શેર કરશું તમારી સાથે। જો એનો વર્ક કલર બધા એવા સરસ છે કે તમને ગમી જ જશે અને આપણે આખા ઇન્ડિયામાં છે ને ઓનલાઈન આપીએ છીએ। જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જ હશો। તો આપણે કચ્છથી નવો સ્ટોક લઈ આવ્યા છીએ અને બાંધણીના ડ્રેસનો આજે આપણે વિડીયો શેર કરશું તમારી સાથે। બહુ સરસ સરસ કલર આવ્યા છે, સાદા છે, લખનવી છે અને મિરર વર્કમાં છે, બધી ટાઈપના લઈ આવ્યા છે અને બધા એના કલર એવા સરસ સરસ છે ને જુઓ। આ એક એક પીસ તમને ખોલીને બતાવીશ અને પ્યોર કોટન સાટીન છે। જો એનો વર્ક કલર બધા એવા સરસ છે કે તમને ગમી જ જશે અને આપણે આખા ઇન્ડિયામાં છે ને ઓનલાઈન આપીએ છીએ, એટલે ક્યાંય પણ તમે રહેતા હશો ને તો ઘરે બેઠા તમને મળી જશે। ડ્રેસ જોઈતા હોય તો ડ્રેસ, બેડશીટ, ગાઉન, કુર્તી, પેન્ટ પેર બધુંય રાખો છો, જે વસ્તુ જોઈતી એની મળી જશે। તો ચાલો એક એક ડ્રેસ તમને બતાવતી જઈશ અને આખા વિડીયોમાં છે ને મારો વોટ્સએપ નંબર આવશે, તેમાં તમારે સ્ક્રીનશોટ પાડી અને મોકલવાનો જે ડ્રેસ તમને ગમે એનો, અને એમાં કોન્ટેક્ટ પણ કરી શકશો। ઘરે આવીને ખરીદી કરવી હોય તો એડ્રેસ પણ આપીશ। ચાલો જોઈએ અમે એક એક। સૌથી પહેલાં આપણે આ ડ્રેસ જોઈએ। જો બાંધણી લખનવીમાં અને રામા કલર છે, ડાર્ક રામા કલર અને એનું વર્ક જુઓ, બહુ જ સરસ છે। આખો ખોલીને તમને બતાવું કેવું ટોપ છે, કેવી સલવાર આવે અને કેવો દુપટ્ટો આવે। જુઓ આ રીતનું એનું ટોપ આવશે, આખું લખનવીમાં કોટનમાં છે, બહુ જ સરસ વર્ક એવું સરસ છે એનું અને કલર એ સરસ છે। જો નીચેના ભાગમાં આ રીતનું આવશે। હવે એનું સલવાર બતાવો, જો એની સલવાર છે આ રીતની સેમ કલરમાં જ આવશે, મોટા દાણાવાળી છે, છૂટા દાણાવાળી। અને હવે દુપટ્ટો બતાવું, એનો દુપટ્ટો એવો સરસ છે, વર્કવાળો, ફૂલ સાઈઝમાં દુપટ્ટા આવશે। સિંગલ કલરમાં છે આખો, જો આ રીતનું વર્ક આવશે દુપટ્ટામાં લખનવી, જે રીતનું ટોપમાં વર્ક છે ને એવું જ દુપટ્ટામાં આવશે, બે છેડે આ રીતે। હવે બીજો જોઈએ। હવે આ બીજો કલર છે અને આનું વર્ક એ થોડુંક ફરશે, આમાં લખનવી વર્ક પણ છે અને મિરર પણ છે બાંધણીમાં। જો એનું ટોપ બતાવું, બધામાં છે ને પેટર્ન થોડી થોડી ફરતી જશે। જો આ ટોપ છે, આ રીતનું ટોપ આવશે। જો બાંધણી લખનવી અને પાછું મિરર વાળું, બહુ જ સરસ છે ને કલર એવો સરસ છે, પિંક કલર છે। જો નીચેથી આ રીતનું વર્ક આવશે, એકદમ સરસ આનું વર્ક છે। આ ટોપ છે અને કપડું છે ને 2.5 મીટર આવશે, એટલે તમારે 100 કિલો ઉપર વજન હશે ને તો આ ડ્રેસ તમારે થઈ જશે। હવે આની સલવાર બતાવું, જો આ સલવાર છે સિંગલ દાણાવાળી, સેમ કલરમાં જ આવશે। અને હવે આનો દુપટ્ટો પાછો આપણે જે પહેલાં જોયો એના કરતાં અલગ છે, આ નવી ડિઝાઇન નીકળી છે હવે દુપટ્ટામાં। જો આનો દુપટ્ટો આ રીતનો આવશે, લાઇનિંગ વાળો અને બાંધણી બે મિક્સમાં। જો આ નવી ડિઝાઇન આવી છે, હવે સરસ લાગે। હવે બીજો કલર જોઈએ। હવે આ ત્રીજો કલર છે, મસ્ટર્ડ કલર છે। આપણે જે પહેલો જ પીસ જોયો ને રામા કલર, આ એનો જ બીજો કલર છે। જો એનો ટોપ બતાવું, જો આ રીતનું ટોપ આવશે લખનવીમાં। જો બાંધણી અને લખનવી, બહુ જ સરસ આની ડિઝાઇન લાગે છે, કલર એવો સરસ છે, મસ્ટર્ડ કલર અને કોટન એટલે પહેરવાની મજા આવે। જો આ એની સલવાર છે સિંગલ દાણાવાળી, સેમ કલરમાં જ આવશે બધું,
અને હવે આનો દુપટ્ટો બતાવું. વર્કવાળો દુપટ્ટો આવશે આનો, જો આ રીતનો. જે આપણે પહેલાં જ રામા કલર જોયું ને એની સેમ ડિઝાઇન છે, ખાલી કલર જ અલગ છે. જે આ દુપટ્ટો છે એનો આ રીતનો વર્ક આવશે અને વચ્ચેના ભાગમાં સિંગલ દાણા આવશે. બે સાઈડ બોર્ડર ઉપર વર્ક આવશે આ રીતનું. જે ડ્રેસ ગમતો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી અને વોટ્સએપ નંબર ઉપર મોકલજો. અને આગળ શું પ્રોસેસ કરવાનો એ હું પછી જણાવીશ તમને. ચાલો બીજો કલર જોઈએ. હવે આ ચોથો કલર છે, ગાજરી કલર, અને આ લખનવીમાં જ છે. બધાય કલર એવા સરસ છે, ગમી છે એવા, નવા જ કલર છે બધાય. જો આ રીતનું ટોપ આવશે, આવું વર્ક છે એનું. નીચેના ભાગમાં આવું આવશે દામનમાં, અને આ એની સલવાર છે સિંગલ દાણાવાળી સેમ કલરમાં. અને આ દુપટ્ટો છે બતાવું. પહેલામાં હતો ને એમ જ, પણ આમાં વર્ક અલગ છે. જેવું ટોપમાં વર્ક છે ને એવું જ આ દુપટ્ટામાં વર્ક આવશે. બોર્ડર ઉપર જો આ રીતનું વર્ક આવશે. બે સાઈડ બોર્ડર ઉપર વર્ક આવે અને વચ્ચેના ભાગમાં સિંગલ દાણા. જો આ રીતનું એકદમ સોફ્ટ દુપટ્ટો છે કોટનમાં. અને હવે મિરરવાળા બતાવી દઉં. હવે આ મિરર વર્કમાં છે અને બહુ જ સરસ કલર છે. અને આ બધાય મિરર છે ને હેન્ડવર્ક જ આવે, હાથેથી ભરેલા જ આવે. જો બતાવું કઈ રીતનું છે. અને વાઇન કલર છે, સરસ જ ડાર્ક એકદમ. પેલા ટોપ બતાવું એનું. જો આ રીતનું એનું ટોપ આવશે. જો કેટલા બધા મિરર ભરેલા છે આખા ટોપમાં. અને આ બધા હાથેથી ભરેલા આવે એટલે આ ડ્રેસ તમે ગમે એમ ધોવો ને પણ આ નીકળે નહીં. જો એનું આ બંધેજ સરસ છે, ડિઝાઇન એની કોટન સાટી. હવે એની સલવાર બતાવું. જો આ સિંગલ દાણાવાળી એની સલવાર આવશે સેમ કલરમાં. અત્યારે છે ને સેમ કલરની ફેશન છે. પહેલાં છે ને અલગ અલગ કલર આવતો બધો. સલવાર દુપટ્ટાનો કલર સેમ હોય અને ટોપનો કલર અલગ હોય. અને હવે છે ને બધું આખો સેમ કલરમાં જ વધારે આવે છે. એની ફેશન છે અત્યારે. હવે દુપટ્ટો બતાવું. ફૂલ સાઇઝમાં દુપટ્ટો આવશે સિંગલ દાણાવાળો. જો આ રીતનો ડિઝાઇન છે એમાં. અને બોર્ડર આ રીતની આવશે. અને મોટા દુપટ્ટા જ આવશે બધામાં સેમ કલરમાં. હજી આમાં આપણી પાસે બે કલર છે, એ તમને બતાવી દઉં. હવે આ પાછો ગાજરી કલરમાં છે, મિરર વર્કમાં. હમણાં હતો ને એવો જ તે, પણ ગાજરી કલર છે. જો એનો ટોપ બતાવું. આ રીતનું ટોપ આવશે. એ જ રીતની ડિઝાઇન છે. જો આ બધા મિરર, હાથેથી ભરેલા મિરર જ આવશે. અને એની સલવાર બતાવું. જો આ સલવાર છે સેમ કલરમાં સિંગલ દાણામાં. આ સલવાર છે. આ ડ્રેસ છે ને ગરમીમાં પહેરવા માટે બહુ સારા, બિલકુલ ગરમી ન થાય આમાં. જો આ દુપટ્ટો છે. પેલામાં તો ને એમ જ છે. આ રીતની બોર્ડર આવશે. અને હજી એક મિરર વર્કમાં છે, એ થોડો અલગ છે. એમાં એકદમ સરસ મિરર ભરેલા છે અને ટ્રેડિશનલ વર્ક છે એમાં. એ પણ તમને બતાવી દઉં. હવે આ બ્લેક અને રેડમાં છે અને ટ્રેડિશનલ વર્ક છે આમાં. આમાં જેટલું પણ વર્ક છે ને એ બધું હેન્ડ વર્ક છે. જો તમને બતાવું. અને બહુ ઝીણું કામ છે આનું. એકદમ ઝીણા મિરર ભર્યા છે ને આખો મિરરનો ભરેલો છે ડ્રેસ. જો ટ્રેડિશનલ વર્ક છે આ. અને ડબલ કલરનું કામ છે પાછું આમાં. પીળું બંધેજ પણ છે અને વ્હાઈટ પણ છે. જો આ બધું આ સાંકળી ભરત, પછી મિરર ભરત, એ બધું હેન્ડવર્ક જ છે. આખો ડ્રેસ આખા ટોપમાં ભરેલા છે. અહીંયા જો આ બધી જ આ એક એક મિરર ભર્યો હોય ને એની કિંમત હોય. જો આખા ટોપમાં મિરર છે આ રીતના.
આ ટોપ છે એનું, અને ફૂલ કપડું આવશે 2.5 મીટર. જો આ સલવાર આવશે સિંગલ દાણામાં, પણ ડબલ કલરનું કામ છે. પીળા દાણા આવશે અને વ્હાઈટ આવશે, 2 કલરનું કામ છે એ. અને હવે દુપટ્ટો બતાવું. દુપટ્ટો એનો સરસ છે, આખો ખોલીને બતાવું એટલે ખબર પડે. બહુ જ સરસ છે દુપટ્ટો. જો આ છે ને બાંધેલું હોય એટલે હજી આ રીતે ખોલવું પડે. જો આ રીતને દુપટ્ટો આવશે, બોર્ડર વાળો છે. જો આવી બોર્ડર આવશે, અને એની ડિઝાઇન જો આ રીતની આવશે. ફૂલ સાઈઝમાં. પછી દુપટ્ટામાં એ 2 કલરનું કામ છે, વ્હાઈટ અને યલો. ડબલ કલરનું કામ હોય એટલે વધારે થોડુંક મહેનતવાળું હોય. એટલે આ આખો પીસ જ એવી છે કે આમાંય ડબલ કલરનું કામ છે, પાછું બધું હેન્ડવર્ક છે. સલવારમાં ડબલ કલરનું કામ છે. જો પહેરો હોય ને તો સરસ લાગે, એકદમ ટ્રેડિશનલ. અને આ મિરર એકય નીકળે એમ નથી. જો એકદમ ફિનિશિંગ વાળું છે, જેવા તેવા મિરર ભરેલા હોય ને એવું નથી, એકદમ ફિનિશિંગ વાળું બધુંય. ગમતો હોય તો તરત જ કહેજો સ્ક્રીનશોટ પાડીને. અને હજી આપણી પાસે 2 સિમ્પલમાં છે, એમાં કોઈ વર્ક નથી. ઘણાને સિમ્પલ સાવ ગમતા હોય તો એ પણ તમને બતાવી દઉં. હવે આ જો સિમ્પલમાં છે, મરૂન અને ગ્રીન. આમાં કોઈ વર્ક નથી કે મિરર નથી, ખાલી એનું બંધેજ એટલું સરસ છે ને, એકદમ ઝીણું. જો આનું બંધેજ એકદમ ઝીણું આવે, રાઈ દાણો. જો એકદમ નજીક અને સાવ ઝીણું. એટલે બાંધવામાં બહુ જ વાર લાગી હોય અને ખૂબ જ મહેનતવાળું કામ હોય. અને ડિઝાઇન જ અલગ છે. જો ફૂલવાળી નવી ડિઝાઇન છે, ફૂલ છે, અહીંયા કેરીવાળી ડિઝાઇન છે. જો અને આમાં પણ 2 કલરનું કામ છે, વ્હાઈટ અને યલો. આ ટોપ છે એનું. એની સલવાર બતાવું. જો આ એની સલવાર છે. સલવારમાં છે ને નીચેના ભાગમાં આ વર્ક આવશે, આ રીતે બાંધણી આવશે. એમાંય ડબલ કલરનું કામ છે. જો વ્હાઈટ અને યલો, 2 સાઈડ પ્લેન છે. એટલે ખાલી નીચેના ભાગમાં બંધેજ આવશે સલવારમાં. હવે દુપટ્ટો બતાવું. એટલે ઘણા લોકોને મિરરવાળા કે વર્કવાળા ના ગમતા હોય ને તો આ બહુ સરસ છે. જો આ દુપટ્ટો આવશે આ રીતનો, ગ્રીન અને મરૂન. અને એમાં ડબલ કલરનું કામ છે. જો આખા દુપટ્ટામાં આ રીતનો દુપટ્ટો આવશે ફૂલ સાઈઝમાં. હવે આ જો વાદળી કલરમાં છે, સ્કાય બ્લુ, અને એમાં વ્હાઈટ બંધેજ છે. આ છે ને અલગ જ પીસ છે. જો આખું બતાવું. જો આ ટોપ છે, ઝીણી અને મોટી 2 બાંધણી છે. આ રીતનો ટોપ આવશે. અને એમાં સલવાર છે ને સિબોરી આવશે આ રીતની, વ્હાઈટ અને બ્લુ. જો એકદમ સોફ્ટ કોટન છે, પહેરવાની મજા આવે ને એવું. આજે ઇસ્ત્રી થાય ને એટલે આખી ડિઝાઇન ખુલે. અને એનો દુપટ્ટો બતાવું. દુપટ્ટો છે ને શિફોનમાં આવશે. જો આ રીતે. આજી આને છે ને પલાળી અને પછી ઇસ્ત્રી કરવી પડે, પછી આખું ખુલે. આ રીતની ડિઝાઇન આવે. જુઓ ઇસ્ત્રી થાય ને એટલે આખું સીધું થઈ જાય. તો આપણે બાંધણીના જેટલા ડ્રેસ હતા ને બધાય બતાવી દીધા છે. આમાંથી જે કોઈ તમને ગમ્યા હોય ને તો સ્ક્રીનશોટ પાડી અને વોટ્સએપ નંબર ઉપર મને મોકલજો. અને આગળની પ્રોસેસ શું કરવાની હોય હું તમને જણાવીશ. અને મારી ચેનલ ઉપર છે ને આ બધી વસ્તુ, જેટલી વસ્તુ પડી છે ને, જો ડ્રેસ મટીરિયલ છે ને, આપણે રનિંગના, ભારેમાં, પ્રસંગમાં પહેરાય એવા, પછી ગાઉન, બેડશીટ બધુંય રાખે છે. કચ્છની ઠંડી ચાદર, એ બધા વિડીયો તમને મારી ચેનલ ઉપર જોવા મળશે. એ પણ જોજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને ચાલો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.